તો મુંબઈમાં આજે સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ પોતાની દમદાર હાજરી પુરાવી છે। પશ્ચિમ ઉપનગરો, પૂર્વ ઉપનગરો અને દક્ષિણ મુંબઈ સહિત સમગ્ર શહેરમાં અત્યારે વરસાદનું જોર યથાવત છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા મુંબઈગરાઓને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। આજે પણ મુંબઈમાં વહેલી સવારથી જ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને વરસાદનું જોર યથાવત છે। છેલ્લા 2 દિવસથી થઈ રહેલા સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। હવામાન વિભાગે આગળ પણ મુંબઈમાં મધ્યમથી ભારે અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આથી નાગરિકોને સાવધ રહેવા માટે જણાવાયું છે। તો ડાંગમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। વઘઈ સાપુતારા માર્ગ પર નદીમાં ફેરવાયો માર્ગ। પાણી ભરાતા હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ। ડાંગમાં મેઘરાજાની સટાસટી, રસ્તા બન્યા નદી। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। ડાંગ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। જિલ્લાના વઘઈ, આહવા, સુબીર અને સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો। આ દ્રશ્યો વઘઈ સાપુતારા માર્ગના છે, જ્યાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સમગ્ર માર્ગ જળમગ્ન બની ગયો છે। નાના વાહનોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે, જ્યારે મોટા વાહનોના પણ ટાયર ડૂબી જાય તેટલું પાણી રસ્તા પર જમા થઈ ગયું છે। પાણીનો નિકાલ ન થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સાપુતારા માર્ગ ઉપર અનેક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। જિલ્લાના સુબીર તાલુકાના જોરસાડ ગામમાં પણ ભારે વરસાદને પગલે ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાડીમાં પાણીની સારી આવક નોંધાઈ। ખાડીમાંથી પાણીનો તેજ પ્રવાહ વહેતા ધોધ જેવા દ્રશ્યો સર્જાયા। તંત્રે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા। ડાંગમાં ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ। જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખાપરી નદીમાં પણ નવા નીર આવ્યા। નદી 2 કાંઠે વહેતી થઈ છે। નદીનું રૌદ્ર સ્વરૂપ કેમેરામાં કેદ થયું છે। નદીમાં નવા નીર આવતાના કારણે આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત જિલ્લાના મુખ્ય મથક આહવામાં માત્ર 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ વરસી જતા ઝરણાઓ વહેતા થયા છે। જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જંગલનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। જિલ્લાભરમાં સારો વરસાદ થતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું, જેના કારણે ખેડૂતોમાં આશા અને આનંદની લાગણી વ્યાપી છે। આ તરફ વાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। સારા વરસાદને કારણે નદી નાળા છલકાયા। ખેતરોમાં પણ પાણી ભરાયું। ગ્રામ્ય વિસ્તારોના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે। તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત। વલસાડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને વલસાડમાં અનરાધાર વરસાદ વરસ્યો, જેનાથી જનજીવન પ્રભાવિત થયું। સવારે માત્ર 2 જ કલાકમાં 6 ઇંચ વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારોમાં, ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા। અનેક રસ્તાઓ બંધ કરાયા। તિથલ રોડ, એમજી રોડ, ભાગડાવાડા, રેલવે ગરનાળું, કોસંબા રોડ, વિનાયકનગર, નાનકવાડા, રશ્મિ પાર્ક, સત્યમ સોસાયટી, ચીપવાડા અને ચલા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। નાનકવાડા અને અન્ય સોસાયટીઓમાં ગળાસમાં પાણી ભરાતા લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા। ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીનો સામાન પલળી ગયો, જ્યારે અનેક પરિવારોને સામાન ઊંચી જગ્યાએ ખસેડવાની ફરજ પડી। ભારે વરસાદની અસર વેપારીઓ પર પણ જોવા મળી। સ્ટેટ હાઈવે પર ચર્ચ પાસે આવેલી દુકાનો તેમજ અન્ય વેપારી વિસ્તારોમાં પાણી ઘૂસતા માલસામાનને નુકસાન પહોંચ્યું। પોસ્ટ ઓફિસ અને બીકેએમ, સાયન્સ કોલેજ જેવા સરકારી સ્થળો પણ પાણીમાં ગરકાવ થયા। ચીપવાડા અંડરપાસ પાણીમાં ડૂબી જતા વલસાડ શહેરને જોડતા 40 જેટલા ગામો માટે અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ। દ્રશ્યોમાં પાણીનો પ્રકોપ જોઈ શકાય છે। આખા વિસ્તારને જાણે પાણીએ ઘેરી લીધો છે। રસ્તો ક્યાંય દેખાતો નથી। ભાગડાવાડા માર્ગ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આ તરફ પાણી ભરેલા ખાડામાં એક વાન ફસાઈ હતી। વાહન ચાલક પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ વાન અચાનક બંધ પડી ગઈ હતી। વાનનું આગળનું વ્હીલ ખાડામાં ઘૂસી ગયું હતું। સ્થાનિકોની મદદથી વાનને બહાર કઢાઈ હતી। દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોવા છતાં અનેક વિસ્તારોમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો। અનેક લોકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। લોકો પાણી સામે લાચાર જોવા મળ્યા। જોકે બીજી તરફ લોકોએ આફતને અવસરમાં પણ ફેરવી કેટલાક યુવાનોએ પાણી ભરાયેલા રસ્તા પર વોલીબોલ રમી વરસાદની મજા પણ માણી।
500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વલસાડમાં 27 રસ્તાઓ અને વાંસદા વિસ્તારમાં 42 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે અને જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તો વલસાડ ઉપરાંત નવસારીમાં પણ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ અને સતત વરસી રહેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું. નવસારી જિલ્લામાં પણ મુશળધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. નદીઓમાં નવા નીર આવ્યા છે અને વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું. નવસારી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી. જિલ્લામાં અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું. નવસારી શહેરના દેવસર સહિતના વેંકટેશ્વર નગરમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા. ઘર વખરીને નુકસાન પહોંચતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગણદેવી તાલુકામાં સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. ગણદેવી નવસારી માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અજરાઈ નજીક રેલવે ટ્રેકના એક ભાગ પર પાણી ભરાતા અવરજવર પર અસર જોવા મળી. જો વરસાદ યથાવત રહેશે તો બીજો ટ્રેક પણ પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે અંબિકા, પૂર્ણા અને કાવેરી સહિતની નદીઓમાં નવા નીર આવ્યા. નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જોકે બીજી તરફ ગણદેવી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગરની રોપણી માટે અનુકૂળ વરસાદ મળતા ખેતીની કામગીરીને વેગ મળવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. વાંસદા તાલુકામાં પણ વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ગાંધીનગર ફળિયામાં 30થી વધુ ઘરોમાં કમરસમાં પાણી ભરાયા છે. જ્યારે હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર જિલ્લામાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ત્યારે જ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. 6 સિસ્ટમ સક્રિય થતા આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ અને દરિયો તોફાની બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. રાજ્યના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો